નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઉત્તરાયણને લઈને જાહેરનામું પ્રસિદ્ધ। ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। ઉત્તરાયણના તહેવારને લઈને 13 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, તેમજ જાહેર માર્ગ પર પતંગ પકડી શકશે નહીં, જે અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો આમ થશે તો પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહેવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણ ઠંડીમાં પ્રમાણમાં વધારો થવાની સંભાવના છે, તેમજ અમુક સ્થળો પર વરસાદ કે કરા પડવાની શક્યતા છે। ઉપરાંત 15મી જાન્યુઆરી પવનની ગતિ ખૂબ ધીમી રહે તેવી શક્યતા છે। પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં સાધુઓના એક ગ્રુપને મારવાનો મામલો સામે આવ્યો છે। બીજેપી નેતા અમિત માલવિયાએ એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું છે કે બંગાળમાં પાલગઢ જેવી ઘટના બની છે। મકર સંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરે માર્યો છે। શાહજહાં શેખ જેવા આતંકવાદીઓને મમતાના શાસનમાં સુરક્ષા મળે છે અને સાધુઓની ખુલ્લેઆમ હત્યા કરવાનો પ્રયાસ થાય છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુ હોવું એક ગુનો છે તેવું તેમના નિવેદનમાં તેમણે જણાવ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।